In a startling discovery, 4 nationals of Pakistan were issued Ayushman Bharat health cards, a card which only Indians are eligible for. These Pakistanis are all residing in Gujarat's Mehsana, and one of them, identified as Dharmoon, is originally a resident of Pakistan's Sindh province, however, possesses an Ayushman health card. Along with him, 4 other family members of him also possesses the health card. It has also been reported that his name has been altered in the card. Following this revelation, questions has been raised on the issuing agencies. Meanwhile, a written request to investigate the matter has been submitted to the concerned authority in the district. Here is a report. ક્યાંના નાગરિક છો ને કેટલા સમયથી રહો છો? મને તો એટલે 9 વર્ષ થવા આયા. 3 વર્ષ દિલ્હી રહેતા, 3 વર્ષ પછી આટલે આયા. એલટીવી પર રહો છો? ઓવા કાગરિયા ઉપર. એટલે એલટીવી ક્યાંનું છે? દિલ્હીનું છે? દિલ્હીનું છે. આટલે આઈને અમે તરત આટલે જમે કરાવી દીધા હતા. તમારું આયુષ્માન કાર્ડ કેવી રીતે બન્યું? એ તો આયુષ્માન કાર્ડ અમે બનાવ્યું તો એટલે તકલીફ હતી એટલે પછી બનાવવો પડ્યા અમારે. મારા છોકરાને આંખનું ઓપરેશન કરાવવાનું હતું, આંખનું. તે હજી છું નહીં, હવે થવાનું ને મારે ઓપરેશન કરાવવું પડ્યું. કોણે બનાવી આપ્યું હતું કાર્ડ? એટલે મેથડ બનાવ્યું હતું, એટલી ખબર નહીં પણ એટલે બનાવ્યું હતું. એટલી ખબર છે કે ચા બનાવી એટલી ખબર છે અમને. ને રેશન કાર્ડ આપ્યું હતું તમને? રેશન કાર્ડ આપ્યો તો પણ અમે ફરીથી જમે કરાવી દીધા. હવે તમે શું સારવાર લીધી છે આયુષ્માન કાર્ડમાં? હે તમે શું સારવાર લીધી આયુષ્માન કાર્ડમાં? અમે બીજું તો કશું નહીં લીધું, એ લોકો ઓપરેશન કરાવ્યું એટલે બનાવવો પડે. તમારા ઘરવાળાનું નામ શું છે? ધર્મુન છે કે ધર્માભાઈ? ધર્માભાઈ ઠાકુર. ધર્મુન કોનું નામ છે? એ એમનું પણ તમે દિલ્હીમાં કાર્ડ હિન્દીમાં બનાવ્યા હતા ને આધાર કાર્ડ, એટલે કશું હમણાં નથી પડતી રહી. એટલે વરે આટલે ફરીથી બદલી કરીને બનાવ્યા. લોકો જમે કરાય ને એટલે ગુજરાતમાં બનાવ્યા. અમારે રહેવાનું આટલે હતું એટલે. આયુષ્માન કાર્ડ કોના માટે છે અને આ પાકિસ્તાની નાગરિકોના જે કાર્ડ નીકળ્યા છે ખરેખર આયુષ્માન કાર્ડ એમને આપી શકાય અને આપણે શું કાર્યવાહી કરીએ? આજે જે અમને વિગત મળી આયુષ્યમાન કાર્ડ અંગેની, અમુક જે વિગત એવી છે કે જેમને ના આપી શકાય એમને કાર્ડ નીકળ્યા છે, એની અમે વધારે માહિતી લઈ રહ્યા છીએ. અને આ અંગે હું જિલ્લા કક્ષાએ પણ મેં મૌખિક જાણ કરી છે અને એની પૂરી વિગતવાર માહિતી હું જિલ્લા કક્ષાએ આજે આપી રહ્યો છું. પણ આના માટેના જે આઈડી પાસવર્ડ અને ઓથોરિટી આના માટેની જે હોય છે એ જિલ્લા કક્ષાએના જે નોડલ ઓફિસર ખરા એ આપને વધારે આપી શકશે. પણ મારા સ્તરે હું આની લોકલ લેવલે જે એરિયાની આ વિગતો મળી રહી છે ત્યાંથી વધારે માહિતી ભેગી કરાવી રહ્યો છું અને આની હું વિગતવાર જાણ પણ જિલ્લા કક્ષાએ કરી રહ્યો છું. એટલે હવે આ જે તે સ્પેસિફિક વ્યક્તિ કે કુટુંબ માટેની માહિતી હશે તો એ આપણે જિલ્લા કક્ષાએના આઈડી પાસવર્ડ દ્વારા મળી જશે. એટલે હું એ ત્યાં પણ આની જાણ કરીને એમને આ માટેની કાર્યવાહી માટે હવે મારી ઓફિસથી કહી રહ્યો છું. આરોગ્ય વિભાગનો નિયમ શું છે? આયુષ્માન કાર્ડ કોના